હાલમાં ગુનાખોરીનો પ્રકાર બદલાયો છે. વિવિધ રીતે સાયબર ઠગાઈ કરવામાં આવે છે. આ નાણાં બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તેમાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યમાં આવા ખાતાઓ શોધી તેમની સામે કાર્યવાહી કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે પશ્ચિમ કચ્છ પોલીસના સાયબર સેલ દ્વારા અગાઉ 1 કરોડના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ કરી 2 ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ હવે 105 કરોડની હેરફેરનો મામલો સામે આવ્યો છે. સમન્વય પોર્ટલ પર કરવામાં આવેલી તપાસમાં એક ખાતું શંકાના દાયરામાં આવતા સાગર સિટીમાં રહેતા શુભમ હરિહર ડાભીને ઝડપી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે છાડુરાના જીગર પરગડુ સાથે મળી એચડીએફસી બેંકમાં કૃષ્ણા ટ્રેડર્સ નામથી 2024માં બેંક ખાતું ખોલાવ્યું હતું. એચડીએફસી બેંકના કર્મચારી ભાવિકે કેવાયસીના વિના ખાતું ખોલી આપ્યું હતું. દેશભરમાં અલગ અલગ 40 જેટલી સાયબર ઠગાઈની ફરિયાદ આ ખાતા પર નોંધાયેલી છે. ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસતા તેમાં 1 અબજ 5 કરોડ 12 લાખ 52,826 રૂપિયા જમા થયા હતા. તે વિવિધ રીતે ઉપાડી આગળ મોકલી દેવામાં આવ્યા હતા, જેના બદલામાં કમિશન મળતું હતું. હાલમાં પ્રાથમિક તપાસમાં 3 જણા સામે ગુનો દાખલ કરી શુભમને ઝડપી બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. બેંક કર્મચારી કેવાયસી ન કરી ખાતું ખોલી આપ્યું હતું. હજુ પણ આ બનાવમાં અન્ય આરોપીઓની સંડોવણી હોય તો તપાસ શરૂ કરવામાં આવી છે. બેંકના મેનેજર સંડોવાયેલા હશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે થોડા રૂપિયાના કમિશનની લાલચમાં બેંક ખાતાની વિગતો કોઈને આપવી ન જોઈએ અને સાયબર ફ્રોડથી બચવું જોઈએ. હાલ આરોપીઓ સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ થયેલો છે. જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે. તો એ સાયબર ફ્રોડ માં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે. તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે, જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે. અને એ અંતર્ગત અહીંયા અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ, એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી. અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ હરિહર ડાભી, એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી 40 ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી. એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમની ટીમે, ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે. એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઇસમ સાથે એમણે કૃષ્ણા ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું. અને એમાં 2024માં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી 1 અબજ 5 કરોડ 12 લાખ થી વધારે રકમ, એટલે કે 105 કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ. અને એમાં જે એચડીએફસી બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું, તો જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ, એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કરવી જોઈતી હતી કેવાયસીની, એ નહીં કરીને આ લોકોને એમની લાભ થાય, ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે. એટલે આ 3 ઈસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી, એને હસ્તગત કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. હા, પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે. એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે. જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકોએ આમાં સાથ આપ્યો હશે, એ તમામને આમાં આવરી લેવામાં આવશે. એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો, એ ખાસ ધ્યાન રાખો. મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમા ફેસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે, કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે. બીએનએસની કલમો અને સાયબર આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઇસમો છે
અને એમને કઈ કઈ સજાઓ હેઠળ કઈ કઈ કલમો હેઠળ સજાઓ થશે. એમાં જે કમિશનનું જે છે એ તપાસનો વિષય છે કે કોણ કેટલું કમિશન લેતું હતું, પણ આમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમના આ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને જેવું ડિપોઝિટ થાય અને તરત જ ઉપાડી લેવામાં આવતા હતા. એટલે એ હવે આરોપીઓને હસ્તગત કરીને બીજા 2 આરોપીઓને પણ એરેસ્ટ કરીને આની ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તમામ હકીકત બહાર આવશે.